ભરૂચમાં વાવાઝોડાની માઠી અસર, ચાલુ કાર પર વીજ પોલ પડ્યો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસેની આ ઘટના, વીજ પોલ પડતા કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ભરૂચમાં વાવાઝોડાની માઠી અસર થઈ, ભારે પવન ફૂંકાતા ચાલુ કાર ઉપર વીજ પોલ ધરાશયી થઈ ગયો હતો, પડી ગયો હતો। જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। 8 જેટલા વીજ પોલ એકાએક ધરાશયી થઈ ગયા હતા। અને ત્યાંની આ ઘટના છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો, સીધી ચાલુ લાઇનના જે થાંભલા છે એ થાંભલા નીચે પડ્યા હતા। લગભગ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા પવન ગઈ રાત્રે ફૂંકાયો હતો અને એના કારણે અહીંયા તારાજી સર્જાઈ છે। હાલ તો જે પ્રમાણે આપ જોઈ શકો છો, અહીંયાથી ડાયરેક્ટ સુધી જેટલા પણ થાંભલા છે એ તમામે તમામ થાંભલા અહીંયા નીચે પડી ગયા છે અને આ એક સ્કોડા કાર અહીંયા પડી છે। એમાં અત્યારે જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ જે પ્રમાણે કાલે પવન ફૂંકાયો એનાથી ખૂબ જ નુકસાન થયો હોવાની વાતો સામે આવી છે। ખેતીને પણ ઘણું નુકસાન અહીંયા જોઈ શકાય છે। તો જેટલા વાહનો છે એ વાહનો પણ ઘણા, લગભગ આ 4 જેટલા વાહનો ભરૂચ ખાતે અહીંયા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયા છે। કેમેરા પર્સન વસંત ગોયલ સાથે વસીમ મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ।